નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એની અંદર ડાયપોલને આપણે મૂકીએ તો એની વર્તણૂક કઈ રીતે હોય છે. તો સમાન પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની કિંમત એક સમાન હોય તો એને દર્શાવવા માટે આપણે આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી એક સરખા અંતરે હોય અને એકબીજાને સમાંતર હોય એ રીતે આપણે દર્શાવવાનું. તો આ રીતે આપણે દર્શાવશું તો આનો અર્થ થશે સમાન પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે E જેટલું છે. આની અંદર આપણે એક ડાયપોલ લઈએ. ધન અને ઋણ વિદ્યુતભાર મધ્ય બિંદુથી બે વચ્ચેનું અંતર 2a જેટલું વિચારીએ તો આ બંને અંતર એક સરખું એટલે કે a જેટલું થશે, બરાબર. અને ડાયપોલ મોમેન્ટની દિશા આપણે વિચારીએ તો માઇનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફ એટલે કે આ રીતે થશે. આ દિશામાં p સદિશ થશે અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે છે તો અહીંયા એ બે વચ્ચેનો ખૂણો આપણે થીટા વિચારીએ એટલે કે ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સદિશ અને વિદ્યુત ક્ષેત્ર E સદિશ વચ્ચે નો ખૂણો થીટા છે, બરાબર. તો હવે આપણે આ ડાયપોલ પર લાગતા બળ વિચારીએ. કેમ કે બે વિદ્યુતભાર છે અને વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર આપણે મૂકીએ તો એના ઉપર બળ લાગશે. તો ધન વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે બધી જગ્યાએ, બરાબર. ઋણ વિદ્યુતભાર પાસે કે ધન વિદ્યુતભાર પાસે કે બીજી કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની કિંમત એક સરખી છે કારણ કે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે. તો ધન વિદ્યુતભાર પર લાગતું બળ લખવું હોય તો આ રીતે થશે. જેને આપણે F પ્લસ વડે બતાવીએ અને સદિશ સ્વરૂપે લખીએ તો વિદ્યુતભાર Q જેટલો છે ને વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે તો Q ઇન્ટુ E, બરાબર, આટલું બળ લાગશે. આ જ રીતે ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ લખવું હોય તો જેને આપણે F માઇનસ વડે બતાવીએ તો વિદ્યુતભાર ઋણ મૂલ્યનો છે અને વિદ્યુત ક્ષેત્ર તો E જેટલું જ હશે તો સદિશ સ્વરૂપે લખશું તો માઇનસ Q ઇન્ટુ E એવું થશે. એટલે કે ધન વિદ્યુતભાર પર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે અને ઋણ વિદ્યુતભાર પર બળ વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં લાગશે એવું આપણે કહી શકીએ આના ઉપરથી. તો દર્શાવીએ આપણે આકૃતિની અંદર તો ધન વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે તો આ રીતે બળ લાગશે F પ્લસ સદિશ અને ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં બળ લાગશે F માઇનસ સદિશ. બંનેના મૂલ્ય વિચારીએ આપણે તો સરખા જ થશે QE QE, બરાબર. તો બંને વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ નું મૂલ્ય સમાન છે પરંતુ દિશા બંનેની વિરુદ્ધ છે. તો સમાન પ્રકારનું બંને ઉપર બળ લાગે અને દિશા વિરુદ્ધ હોય અને પાછી કાર્યરેખાઓ જોઈએ બળની તો આની કાર્યરેખા થશે ઋણ વિદ્યુતભારની અને ધન વિદ્યુતભારની કાર્યરેખા થશે એના ઉપર લાગતા બળની. તો
તો બંનેની કાર્ય રેખાઓ અલગ અલગ છે, એટલે કે બંને વિદ્યુતભાર પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને એક રેખસ્થ નથી. તો બે સમાન મૂલ્યના બળ હોય, વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ્થ ના હોય તો એ બળ યુગ્મની રચના કરે અને અહીંયા ટોર્ક લાગશે. કારણ કે જો આપણે એમ કહીએ કુલ બળ કેટલું, તો બંનેની દિશા વિરુદ્ધ છે તો કુલ બળ અને મૂલ્ય સરખું છે તો કુલ બળ 0 થશે. બરાબર. તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0 થશે, પરંતુ બંને બળ એક રેખસ્થ નથી, એના કારણે અહીંયા બળ યુગ્મની રચના થશે અને બળ યુગ્મની રચના થશે એટલે કે ટોર્ક લાગશે. તો લાગતું ટોર્ક ગણવું હોય તો ધન વિદ્યુત ભાર પર કેટલું ટોર્ક લાગશે અને ઋણ વિદ્યુત ભાર પર કેટલું ટોર્ક લાગશે. ટોર્ક ગણવા માટે આપણે એક સંદર્ભ બિંદુ લેવું જરૂરી છે. તો સંદર્ભ બિંદુ છે એ મધ્ય બિંદુને લઈ લઈએ O બિંદુ. તો O ને અનુલક્ષીને પ્લસ Q પર કેટલું ટોર્ક લાગશે અને માઇનસ Q પર, એટલે કે અહીંયા બળ યુગ્મની રચના થશે એટલે ટોર્ક લાગશે. તો O ને અનુલક્ષીને પ્લસ Q પર લાગતું ટોર્ક, જેને ટોર્ક પ્લસ વડે બતાવીએ એને સદિશ સ્વરૂપે લખીએ. તો અહીંયાથી આ અંતર, બરાબર, જેને અનુલક્ષીને આપણે ગણતો એ અંતર A જેટલું છે અને વિદ્યુત ક્ષેત્ર બળ F જેટલું છે. તો ટોર્ક એટલે R ક્રોસ F. તો R એટલે અહીંયા થશે A સદિશ ક્રોસ F સદિશ, આવું થશે. એટલે કે આપણે આ રીતે લખી શકીએ, બરાબર, A સદિશ ક્રોસ બળની કિંમત છે Q ઇન્ટુ E સદિશ. આ જ રીતે માઇનસ Q વિદ્યુત ભાર પર લાગતું ટોર્ક જે થશે, હવે આ તરફ અંતર છે એ એટલે એને આપણે માઇનસ લઈશું, વિદ્યુત ભાર એ માઇનસ છે એટલે કે આ રીતે થશે માઇનસ A ક્રોસ અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ. ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે એ કેટલું છે તો કે માઇનસ Q ઇન્ટુ E સદિશ. બરાબર, આટલું ટોર્ક લાગે છે. બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો A ક્રોસ Q ઇન્ટુ E સદિશ. બરાબર. તો ઋણ વિદ્યુત ભાર પર એટલું ટોર્ક લાગશે જેટલું ધન વિદ્યુત ભાર પર લાગશે, બંને સમાન મળે છે. તો કુલ ટોર્ક ડાયપોલ પર લાગતું ડાયપોલ પર લાગતું કુલ ટોર્ક એટલે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને પર લાગતા ટોર્કનો સરવાળો. બરાબર, બંને ઉપર જેટલું ટોર્ક લાગે છે એનો સરવાળો. તો ધન અને ઋણ બંને ઉપર સરખું ટોર્ક લાગે છે, A ક્રોસ Q ઇન્ટુ E પ્લસ A ક્રોસ Q ઇન્ટુ E. બરાબર, અને બંને સરખા છે એટલે કે બે વખત A ક્રોસ Q ઇન્ટુ E. બરાબર, આ રીતે થશે. હવે અહીંયા વિદ્યુત ભાર છે એ તો અદિશ રાશિ છે, તો એને તો આપણે ગમે ત્યાં ગુણી શકીએ. તો Q અને 2A, તો જો અહીંયાથી અંતર, અહીંયાથી આ બે વચ્ચેનું અંતર છે 2A અને વિદ્યુત ભાર બે માંથી કોઈ પણ એક Q, તો એ શું થશે ડાયપોલ મોમેન્ટ P. તો આપણે આની જગ્યાએ શું લખી શકીએ ડાયપોલ મોમેન્ટ P. ટોર્ક બરાબર P ક્રોસ T આવું થશે. તો ડાયપોલ પર લાગતું કુલ ટોર્ક ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર ના સદિશ ગુણાકાર જેટલું હોય, અને ક્રોસ ગુણાકાર કાઢીએ મૂલ્ય લખીએ તો આ રીતે લખાશે ટોર્ક બરાબર PE sin થીટા, જ્યાં થીટા એટલે શું થશે P અને E વચ્ચેનો ખૂણો. તો P સદિશ અને E સદિશ વચ્ચેનો ખૂણો આપણે ધારી લીધો છે
થીટા જેટલો છે, બરાબર. તો એ બે વચ્ચેનો ખૂણો થશે થીટા. તો ટોર્ક ક્યારે મહત્તમ લાગશે? તો કે થીટાની કિંમત અહીંયા સાઈન થીટા છે, જ્યારે થીટા બરાબર 90 ડિગ્રી લઈએ એટલે કે π/2. આ સ્થિતિની અંદર સાઈન થીટાની કિંમત મેક્સિમમ આવશે, એટલે કે ટોર્ક PE જેટલું લાગશે, જે મેક્સિમમ થશે. અને ટોર્ક શૂન્ય ક્યારે થશે? તો કે થીટાની કિંમત 0 વિચારીએ અથવા તો 180 એટલે કે પાઈ, એટલે કે સાઈન થીટાની કિંમત, જો થીટાની કિંમત 0 આવશે, સાઈન 0 અથવા તો સાઈન 180, ત્યારે એની કિંમત 0 થશે, તો ટોર્કની કિંમત 0 થશે. તો જ્યારે ડાયપોલ આ રીતે ગોઠવાશે વિદ્યુત ક્ષેત્રને લંબ, ત્યારે ખૂણો 90 નો બનશે. એટલે કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ ગોઠવાશે ત્યારે ટોર્ક સૌથી વધુ લાગશે, પણ સમાંતર ગોઠવાશે ત્યારે ટોર્ક 0 થઈ જશે. સમાંતર અથવા પ્રતિ સમાંતર એટલે કે આ રીતે, ત્યારે ટોર્ક 0 થઈ જશે. આ આપણે સમીકરણ તાર્યું કે ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ટોર્ક બીજી રીતે પણ તારવી શકાય. આ જ સમીકરણ. આ રીતે બે બળ લાગે છે, તો ટોર્ક ગણવું હોય તો આપણે આવી રીતે ગણી શકીએ કે ટોર્ક બરાબર બે માંથી કોઈ પણ એક બળનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચેનું લંબ અંતર, બરાબર. આ રીતે પણ આપણે ટોર્ક ગણી શકીએ. તો કોઈ પણ એકનું મૂલ્ય, તો મૂલ્ય કેટલું થશે? Q × E, બરાબર. કોઈ પણ એક બળનું મૂલ્ય, તો મૂલ્ય તો સરખું જ છે, તો Q × E. અને બે વચ્ચેનું લંબ અંતર, તો લંબ અંતર કેટલું થશે? તો એક બળની કાર્યરેખા છે, બીજા બળની કાર્યરેખા છે, તો આ બે વચ્ચેનું લંબ અંતર એટલે આ થશે, બરાબર. આ અંતર આપણે ગણવાનું. તો બે વચ્ચેનું લંબ અંતર, અહીંયા આ ખૂણો થીટા છે, તો આ ખૂણો પણ થીટા જ કહેવાશે. તો અહીંયા આ રીતે ત્રિકોણ બનશે, જેની અંદર આ ખૂણો થશે થીટા. આપણે આ અંતર જોઈ છે, આ અંતર છે 2a, બરાબર. અહીંયાથી આ અંતર છે 2a, આ અંતર આપણે જોઈ છે, જેને આપણે x કહી દઈએ. તો શું લખવું પડશે? સાઈન થીટા બરાબર x ના છેદમાં સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 2a. તો x બરાબર શું થશે? 2a સાઈન થીટા, બરાબર. તો લંબ અંતર કેટલું થશે? 2a સાઈન થીટા. થશે. હવે અહીંયા Q અને 2a એટલે કે બે વચ્ચેનું અંતર અને એક વિદ્યુત ભારનું મૂલ્ય, જે થશે ડાયપોલ મોમેન્ટ P E અને સાઈન થીટા. તો ટોર્ક સદિશ સ્વરૂપે લખીએ તો શું થશે? P × E સાઈન થીટા નીકળી જશે, બરાબર. તો આ રીતે પણ આપણે તારવી શકીએ. તો બંને રીતે આપણે ટોર્કનું સમીકરણ મેળવી શકીએ. હવે અહીંયા ટોર્ક લાગશે, જેથી કરીને ડાયપોલ ભ્રમણ કરશે. તો ભ્રમણ કરશે તો કાર્ય થશે. તો એ કાર્ય કેટલું હશે? તો કાર્ય ગણવા માટે રેખીય ગતિની અંદર આપણે બળ ગુણ્યા સ્થાનાંતર એવી રીતે ગણીએ. અને જો ચલ બળ હોય તો બળનું આપણે અંતર સાથે સંકલન કરીએ તો આપણને કાર્ય મળે. પરંતુ અહીંયા રેખીય ગતિ નથી, ભ્રમણ થાય છે, એટલે કે ચાક ગતિ છે, બરાબર. અને ચાક ગતિની અંદર કાર્ય કેવી રીતે ગણાય? તો કે ટોર્ક ગુણ્યા જે કોણીય સ્થાનાંતર થતું હોય થીટા. પણ એ ક્યારે? ટોર્ક બદલાતું ના હોય ત્યારે, બરાબર. એટલે કે અહીંયા આપણે કાર્યના સમીકરણની અંદર ટોર્ક × થીટા આ સમીકરણ આપણે નહીં ઉપયોગમાં લઈ શકીએ, કારણ કે આ સમીકરણ ત્યારે જ વપરાય કે જ્યારે ટોર્ક અચળ હોય. અહીંયા ટોર્ક અચળ નહીં હોય, કારણ કે ટોર્કની કિંમત કેટલી છે? P × E, એટલે કે મૂલ્ય લખીએ તો PE સાઈન થીટા, એટલે કે થીટાની કિંમત સતત બદલશે,
ટોર્ક લાગશે એટલે ભ્રમણ થશે એના કારણે થીટાની કિંમત બદલશે, થીટાની કિંમત બદલશે એટલે ટોર્કની કિંમત બદલશે. એટલે ટોર્ક અહીંયા અચળ નથી. અચળ ન હોય તો કાર્ય આ રીતે ગણી શકાય, ટોર્ક ઇન્ટુ ડી થીટા એનું સંકલન. તો આ રીતે આપણે કાર્ય ગણીએ તો કેટલું મળશે? તો ટોર્કની જગ્યાએ આપણે લખી શકીએ PE sin થીટા ઇન્ટુ ડી થીટા. લિમિટ કઈ લઈશું? તો કે ભ્રમણ જ્યાંથી સ્ટાર્ટ થશે અને જ્યાં પૂરું થશે એટલે કે θ1 ખૂણાથી θ2 ખૂણા સુધી ભ્રમણ થાય એવું આપણે વિચારીએ. બરાબર? તો એ લિમિટ લઈ લઈએ. તો PE આ તો અચળ થશે કેમ કે સમાન પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? તો ખાલી સંકલન થશે sin થીટા ઇન્ટુ ડી થીટા, θ1 થી θ2. sin થીટા નું સંકલન કરીએ થીટાની સાપેક્ષે તો માઇનસ cos થીટા એવું થશે, માઇનસ cos થીટા. લિમિટ છે θ1 થી θ2. લિમિટ મૂકીએ તો PE માઇનસ cos θ2 માઇનસ માઇનસ પ્લસ થશે cos θ1 આવું થશે. લિમિટ મૂકશો એટલે પહેલા θ2 મૂકીએ પછી માઇનસ અને ઓલરેડી માઇનસ છે એટલે પ્લસ થઈ જશે અને θ1. PE cos θ1 માઇનસ cos θ2. બરાબર? તો આ રીતે આપણે કાર્ય ગણી શકીએ. ધારો કે આપણે કહીએ કે પહેલા ડાયપોલ 30 ના ખૂણે છે અને 60 ના ખૂણે જાય છે તો કેટલું કાર્ય થશે? તો θ1 એટલે 30, θ2 એટલે 60. જે કિંમત મળે એ મૂકી દેવાની. ડાયપોલ મોમેન્ટની કિંમત હોય તો એ મેળવી મૂકી દેવાની અને વિદ્યુત ક્ષેત્ર આપેલું તે મૂકવાનું એટલે આપણને કાર્ય મળી જાય. તો આ રીતે આપણે કાર્ય ગણી શકીએ ડાયપોલ ભ્રમણ કરે તો. બરાબર? આ તો સમાન પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે. અસમાન પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એમાં વર્તણૂક કેવી થશે? તો અસમાન પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર એટલે ધારો કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર લઈ લે કે કોઈ એક વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર અસમાન પ્રકારનું જશે આ રીતે બધી દિશામાં. બરાબર? આ રીતે હશે. આની અંદર કોઈ પણ જગ્યાએ આપણે ડાયપોલ લઈએ, ધારો કે આ રીતે આપણે લઈએ, આના ઉપર જે બળ લાગશે એ કઈ રીતે હશે? ધન વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા છે એટલે આ રીતે બળ લાગશે. અને અહીંયા ઋણ વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા એટલે આ થશે. તો જો બંને બળ વિરુદ્ધ દિશામાં નહીં લાગે અને મૂલ્ય સરખા નહીં હોય કારણ કે જુદા જુદા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કિંમત જુદી જુદી હશે કારણ કે F બરાબર Q into E આ રીતે છે. બરાબર? વિદ્યુત ભાર સરખા છે પણ વિદ્યુત ક્ષેત્રની કિંમત એકેય જગ્યાએ સરખી નહીં હોય. તો આનો અર્થ શું થયો કે બંને વિદ્યુત ભાર પર લાગતું બળ સમાન ક્યારેય નહીં હોય. તો આપણે એમ કહીએ કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો કુલ બળ ક્યારેય શૂન્ય થશે નહીં. જ્યારે સમાન પ્રકારના વિદ્યુત ક્ષેત્રની અંદર કુલ બળ કહીએ તો કેટલું થશે? 0 થશે. અને ટોર્ક કહીએ તો ટોર્ક કઈ સ્થિતિમાં 0 થશે? તો કે આ રીતે હશે સમાંતર એટલે કે θ 0 હશે ત્યારે અથવા તો પ્રતિ સમાંતર હશે ત્યારે ટોર્ક 0 થશે. જ્યારે અહીંયા ટોર્ક 0 થશે નહીં. બરાબર? અહીંયા ટોર્ક 0 બનશે નહીં. તો અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આ રીતે ડાયપોલ વર્તણૂક કરાવશે. જોઈએ એના રિલેટેડ એક્ઝામ્પલ હોય.
સ્વાધ્યાયની અંદર 10મો દાખલો છે. કે 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર ની ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ નું માન ધરાવતા વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. તો ડાયપોલ મોમેન્ટ આપી આપણને 4 ગુણ્યા 10⁹ કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે 5 ગુણ્યા 10⁴ માઇનસ છે એટલા ન્યૂટન પ્રતિ કુલમ. ખૂણો આપ્યો છે બે વચ્ચેનો 30 ડિગ્રી. તો એના પર લાગતું ટોર્કનું માન કેટલું? તો ટોર્ક P ક્રોસ E જેટલું હોય. આપણને માન જ પૂછ્યું છે એટલે PE sin θ ગણવાનું થશે. P ની કિંમત 4 ગુણ્યા 10⁻9, વિદ્યુત ક્ષેત્ર 5 ગુણ્યા 10⁴ અને sin θ એટલે sin 30 ની કિંમત કેટલી આવશે? 1/2. તો અહીંયા 20 ને 2 કેન્સલ થઈ જશે, 0 એટલે 10⁻4 આટલું વધશે. બરાબર. અને ટોર્ક એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. તો આટલું આપણને મળશે. 9મો દાખલો છે. એક તંત્રમાં બે વિદ્યુત ભારો, એક તો QA બરાબર 2.5 ગુણ્યા 10⁻7 એટલા કુલમ, અને બીજો વિદ્યુત ભાર -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. અનુક્રમે એટલે કે R અને બંને એ યામ આપ્યા છે 0, 0, -15 એટલા સેન્ટીમીટર, અને બીજું આપ્યું છે 0, 0, +15 સેન્ટીમીટર. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. તો કુલ વિદ્યુત ભાર તંત્રનો કેટલો થાય? એ તો 0 થશે. બરાબર. QA પ્લસ QB કરીએ, બંને સમાન છે એટલે તો 0 થશે. અને બીજું શું ગણવાનું કીધું? વિદ્યુત ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ. તો P બરાબર 2AQ આવું થશે. તો બે વચ્ચેનું અંતર 2A એટલે તો જો એક વિદ્યુત ભાર -15 સેન્ટીમીટર છે અને એક +15 સેન્ટીમીટર છે. આ બંને યામ તો 0 છે. બરાબર. તો બે વચ્ચેનું અંતર કેટલું થશે? એટલે કે આવી રીતે થયું, વચ્ચે 0 આવશે, અહીંયાથી આમ 15 સેન્ટીમીટર અને અહીંયાથી આ બાજુ 15 સેન્ટીમીટર આવું થયું. તો ટોટલ બે વચ્ચેનું અંતર કેટલું થાય? આ રીતે ગણીએ તો 30 સેન્ટીમીટર થશે. બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર, સેન્ટીમીટર એટલે 10⁻2 મીટરમાં લઈએ એટલે. અને વિદ્યુત ભાર તો કે 2.5 ગુણ્યા 10⁻7 કુલમ. તો આ ગણી નાખો એટલે કેટલું આવશે? 75 ગુણ્યા 10⁻9 એટલા કુલમ ઇન્ટુ મીટર. એટલી ડાયપોલ મોમેન્ટ આવશે. હવે જોઈએ આપણે વિદ્યુત ભારનું સતત વિતરણ. તો વિદ્યુત ભારનું વિતરણ ઘણી બધી રીતે થાય, પરંતુ એને ત્રણ વિભાગની અંદર આપણે વહેંચી દઈએ. ધારો કે વિદ્યુત ભાર કોઈ એક રેખા ઉપર વિતરિત થયેલો હોય, બરાબર, એટલે કે એક પરિમાણની અંદર વિદ્યુત ભાર વિતરિત થયેલો, તો એને આપણે કહીશું રેખીય વિતરણ.
કે વિદ્યુત ભાર એક પરિમાણમાં વિતરિત થયેલો હોય. પછી ધારો કે વિદ્યુત ભાર બે પરિમાણની અંદર વિતરિત થયેલો હોય, એટલે કે કોઈ સમતલ પર આના પર વિદ્યુત ભાર આ રીતે બે પરિમાણની અંદર વિતરિત થયેલો છે. એને કહીશું આપણે પૃષ્ઠ વિતરણ. પૃષ્ઠ વિતરણ એટલે વિદ્યુત ભાર દ્વિપરિમાણ માં વિતરિત થયેલો હોય, અથવા તો વિદ્યુત ભાર ત્રિપરિમાણમાં કોઈ ગોળા ઉપર અથવા તો સમઘન છે, એટલે કે 3 પરિમાણની અંદર વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય. જેને આપણે કહીશું કદ વિતરણ. કે વિદ્યુત ભાર ત્રિપરિમાણ વિતરિત થયેલો. તો વિદ્યુત ભારનું વિતરણ આપણે 3 વિભાગની અંદર વહેંચી શકીએ. એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં. એક પરિમાણમાં આવે તો આપણે કહીશું રેખીય વિતરણ, દ્વિપરિમાણમાં વિતરિત થયેલો હશે તો પૃષ્ઠ વિતરણ અને ત્રિપરિમાણમાં વિતરિત થયેલો હશે તો કદ વિતરણ. કારણ કે વિદ્યુત ભાર સામાન્ય રીતે વ્યવહારિક રીતે આપણને આ રીતે જુદા જુદા કોઈ એક જ વિદ્યુત ભાર કોઈ એક જૂથની અંદર હોય એવું ઓછું જોવા મળે, આવી રીતે વિતરિત થયેલો એવું વધુ જોવા મળતું હોય. તો આપણે એને આ રીતે 3 વિભાગમાં વહેંચી દઈએ. હવે આના કારણે એના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એવું જો આપણે ગણવું હોય તો બિંદુવત વિદ્યુત ભાર હોય, ધારો કે કોઈ એક ક્યુ વિદ્યુત ભાર છે, એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો આપણે kq/r² આ સમીકરણથી આપણે ગણી શકીએ. એ જ રીતે ધારો કે ડાયપોલ હોય તો ડાયપોલના કારણે એના આસપાસના વિસ્તારમાં અક્ષ ઉપર કે વિષુવરેખા પર કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એના માટે આપણે સમીકરણ તારવ્યા હતા, તો આપણે એ રીતે એનું વિદ્યુત ક્ષેત્ર ગણી શકીએ. તો આ રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો હશે તો આના માટે આપણે કઈ રીતે ગણશું? તો કે ધારો કે આ રેખા છે, અહીંયાથી આપણે અહીંયા કોઈ એક બિંદુ છે P, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે ગણવું છે. તો દરેક વિદ્યુત ભારથી આ અંતર અલગ અલગ હશે આ બિંદુનું. તો જો આપણે આ રીતે ગણવા જઈશું તો અંતર બદલતું જશે. તો એના માટે આપણે હવે શું કરશું કે એક વિભાગ પાડી દઈએ અહીંયા નાનો એવો, જેને આપણે કહીશું ખંડ. કે dr જેટલી લંબાઈનો એક ખંડ લઈ લઈએ. આ ખંડ પર કેટલો વિદ્યુત ભાર છે એ ગણી લઈએ અને એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, ધારો કે r જેટલા અંતરે છે એ આપણે ગણી લઈએ. અને પછી આવા ખંડ જેટલા છે આ રેખા ઉપર એનો સરવાળો કરી એટલે કે સંકલન કરી દઈએ તો આપણને આ બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ મળી જાય. બરાબર. તો ખંડ માટે જો વિદ્યુત ક્ષેત્ર આપણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ DE બરાબર k dq ખંડનો વિદ્યુત ભાર છેદમાં અંતર તો કે r² ઇન્ટુ અહીંયા r કેરેટ એવું લખી દઈએ, કેમ કે r સદિશ જે લીધો છે આપણે એનો એકમ સદિશ, તો આ રીતે આપણે સદિશ સ્વરૂપે લખી શકીએ. તો કુલ વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આપણે આ રીતે લખી શકીએ E સદિશ બરાબર આનું સંકલન k dq છેદમાં r² ઇન્ટુ r કેરેટ. એવું જ આપણે અહીંયા પણ ગણી શકીએ. તો અહીંયા પણ આપણે ખંડ તારવાનો થશે, પરંતુ અહીંયા ખંડ જે મળશે એ ક્ષેત્રફળ સ્વરૂપે હશે. અહીંયા જે ખંડ મળશે એ રેખા સ્વરૂપે હશે. તો ક્ષેત્રફળ સ્વરૂપે હશે તો આને આપણે DA વડે બતાવવું પડશે. એ જ રીતે અહીંયા આપણે ખંડ ધારવા જઈશું તો અહીંયા ખંડ કઈ રીતે મળશે આપણને, એક ત્રિપરિમાણીય એટલે કે કદ સ્વરૂપે હશે, જેને આપણે DV આ રીતે બતાવીએ. તો દરેક ઉપર વિદ્યુત ભાર છે એને આપણે અત્યારે DQ એવું કહીએ. આના ઉપર વિદ્યુત ભાર છે એને DQ વડે બતાવીએ, આના ઉપર વિદ્યુત ભાર છે એને DQ વડે બતાવીએ. અહીંયાથી r અંતરે કોઈ એક બિંદુ P છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. આનાથી કોઈ એક r અંતરે બિંદુ P છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે ગણવું છે. તો બધા માટે આપણે આ રીતે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર સંકલન k dq છેદમાં r² ઇન્ટુ r કેરેટ. એ જ રીતે આના માટે પણ લખી શકીએ k dq r² ઇન્ટુ r કેરેટ.
અહીંયા સંકલન થશે એક રેખા ઉપર, અહીંયા સંકલન થશે એક ક્ષેત્રફળ ઉપર, અને અહીંયા સંકલન થશે એક કદ ઉપર. એટલે કે અહીંયા 2 પરિમાણની અંદર સંકલન થશે, અહીંયા ત્રિપરિમાણની અંદર સંકલન થશે, અને અહીંયા 1 પરિમાણની અંદર સંકલન થશે. અને રેખીય સંકલન, પૃષ્ઠ સંકલન અને કદ સંકલન એવું પણ આપણે કહી શકીએ. તો અહીંયા વિદ્યુતભાર જે છે એ કેવી રીતે ગણવું? ખંડનો. ખંડનો વિદ્યુતભાર ગણવો હશે તો એના માટે આપણે અહીંયા એકમ લંબાઈ દીઠ કેટલો વિદ્યુતભાર છે એ ગણવો પડશે, અને જે ખંડની લંબાઈ છે એને વડે આપણે ગુણી દઈએ તો એ ખંડ પરનો વિદ્યુતભાર મળી જાય. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ગણવો હોય તો કુલ વિદ્યુતભાર કેટલો છે? તો ધારો કે આ રેખા ઉપર કુલ વિદ્યુતભાર કેપિટલ Q જેટલો છે, અને રેખાની લંબાઈ ધારો કે L જેટલી છે. તો આપણે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર આવી રીતે લખી શકીએ, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર છેદમાં લંબાઈ, આ રીતે થશે. અને આને આપણે એક વ્યાખ્યાયિત એક શબ્દ આપી દઈએ કે જેથી કરીને વારંવાર એની જરૂર પડશે. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, જેને કહીશું આપણે રેખીય ઘનતા વિદ્યુતભારની રેખીય ઘનતા, જેને આપણે લેમ્ડા વડે બતાવશું. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એટલે રેખીય ઘનતા થશે, વિદ્યુતભારની રેખીય ઘનતા. બરાબર. હવે ધારો કે એમ કહું આ dr જેટલી લંબાઈ છે તો આ વિદ્યુતભાર કેટલો? તો dq બરાબર લેમ્ડા ઇન્ટુ dr આવું થશે. એટલે કે લંબાઈને આપણે ગુણી દઈએ રેખીય વિદ્યુતભાર ઘનતા સાથે, કેમ કે લેમ્ડા એટલે શું છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. તો જેટલી લંબાઈ પર આપણે વિદ્યુતભાર જોતો એ લંબાઈ ગુણીએ તો એના ઉપરનો વિદ્યુતભાર આપણને મળી જાય. એવી જ રીતે અહીંયા પણ થશે. તો અહીંયા તો પૃષ્ઠ છે, બરાબર. તો ધારો કે આખા પૃષ્ઠ પર Q જેટલો વિદ્યુતભાર છે, પૃષ્ઠનું ક્ષેત્રફળ એ જેટલું છે, તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર જે થશે Q બાય A, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર છેદમાં કુલ ક્ષેત્રફળ, જેને આપણે સિગ્મા વડે બતાવશું, અને એને આપણે કહીશું પૃષ્ઠ ઘનતા, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. તો હવે ધારો કે આ ખંડ પર કેટલો વિદ્યુતભાર છે એ જોઈ છે. તો dq બરાબર શું થશે? તો કે સિગ્મા ઇન્ટુ આનું ક્ષેત્રફળ કેટલું ખંડનું? તો કે dA જેટલું. તો આ વિદ્યુતભાર થઈ જશે ખંડ પરનું. તો ખંડનું ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે કે પૃષ્ઠ ઘનતા સાથે ગુણાશે એટલે એના ઉપરનો વિદ્યુતભાર મળી જશે. એ જ રીતે અહીંયા થશે એકમ કદ દીઠ વિદ્યુતભાર, એટલે કે ધારો કે કુલ વિદ્યુતભાર Q જેટલું છે અને કુલ કદ V જેટલું છે, તો કુલ વિદ્યુતભાર છેદમાં કુલ કદ એટલે કે એકમ કદ દીઠ વિદ્યુતભાર થઈ જશે, જેને આપણે રો વડે બતાવશું. એટલે કે એને કહીશું આપણે કદ ઘનતા, વિદ્યુતભારની કદ ઘનતા. બરાબર. રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. તો દરેકનો અર્થ શું થશે? વિદ્યુતભાર છેદમાં લંબાઈ તો રેખીય ઘનતા, છેદમાં ક્ષેત્રફળ તો પૃષ્ઠ ઘનતા, અને છેદમાં કદ તો કદ ઘનતા. અને દરેકનો અર્થ શું થશે? આ થશે લેમ્ડા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, અને રો એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર. તો અહીંયા પણ આપણે વિદ્યુતભાર લખવું હોય તો dq બરાબર ખંડનો વિદ્યુતભાર, તો કે એકમ કદ દીઠ વિદ્યુતભાર કેટલો? તો કે રો જેટલો, અને કુલ એનું કદ કેટલું છે ખંડનું? તો કે dv જેટલું. તો એના પરનો વિદ્યુતભાર થઈ ગયો. તો અહીંયા શું લેવાનું થાય? તો કે લેમ્ડા ઇન્ટુ dr. અહીંયા શું લેવાનું થશે? તો કે સિગ્મા ઇન્ટુ dA. અહીંયા શું લેવાનું થશે? તો કે રો ઇન્ટુ dv. આટલો ફરક આવશે. એકમ દરેકના કેટલા કેવા થશે? તો કે જો રેખીય ઘનતા છે તો કુલમ પ્રતિ લંબાઈ એટલે કે મીટર, અહીંયા થશે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, અહીંયા થશે કુલમ પ્રતિ મીટર ઘન. બરાબર. તો એક એક લંબાઈ વધતી જશે. તો રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા ત્રણેય એક સરખા જેવું છે. એક લંબાઈ માટે છે, એક પૃષ્ઠ માટે છે અને એક કદ માટે છે. તો આ રીતે વિદ્યુતભારનું અલગ અલગ વિતરણ હોય તો
તો એના માટે આપણે કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આ રીતે આપણે કોઈ એક ખંડ ધારી એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ ગણી અને લંબાઈ હોય તો લંબાઈ ઉપર સંકલન, પૃષ્ઠ હોય તો પૃષ્ઠ પર સંકલન અને કદ હોય તો કદ પર સંકલન કરીએ તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસે મળી જાય. બરાબર.